નમસ્કાર. આજે આપણે એક એવી સમસ્યા વિશે વાત કરવાના છીએ જે ઘણીવાર સામાન્ય લાગે છે પણ છે નહીં. બાળકોના પેટમાં થતા કૃમિ. હા, આ એક ગંભીર ખતરો બની શકે છે. તો ચાલો ગુજરાત સરકાર અને યુનિસેફ દ્વારા બનાવેલા આ પોસ્ટરની મદદથી આપણે સમજીએ કે આખી વાત છે શું અને એનો ઉપાય શું છે. તો સૌથી પહેલો અને સીધો સવાલ, શું આપણે જાણીએ છીએ કે આ કૃમિ બાળકના સ્વાસ્થ્યને કેટલી હદે અને કેવી રીતે અસર કરી શકે છે? આ એક એવો સવાલ છે જેના પર દરેક વાલીએ વિચારવું જ રહ્યું, કારણ કે આનો જવાબ સીધો બાળકના ભવિષ્ય સાથે જોડાયેલો છે. જુઓ, આ રહ્યું એ પોસ્ટર. આજની આપણી ચર્ચાનો આધાર જ આ છે. આમાં જે માહિતી આપી છે ને, એ આપણને આ સમસ્યાના મૂળ સુધી લઈ જશે અને એટલું જ નહીં, એનો એકદમ સરળ ઉપાય પણ બતાવશે. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. તો પહેલી વાત, આ કૃમિ આ એક અદૃશ્ય ખતરો છે. એવું કેમ? કારણ કે આ દુશ્મન ભલે નરી આંખે તરત ન દેખાય, પણ એ બાળકોના સ્વાસ્થ્ય માટે ખરેખર એક મોટો પડકાર છે. તો આ આંતરડાના કૃમિ છે શું? જુઓ, સાવ સાદી ભાષામાં કહીએ તો આ એવા પરોપજીવીઓ છે જે બાળકોના આંતરડામાં જ પોતાનું ઘર બનાવી લે છે અને ત્યાં રહીને બાળકોને જે પોષણ મળવું જોઈએ એ પોતે જ લેવા માંડે છે. એટલે જ આ વાતને જરાય હળવાશથી લેવા જેવી નથી, કારણ કે એની અસરો ખરેખર ખૂબ ગંભીર હોઈ શકે છે. હવે આવે છે સૌથી મહત્વનો સવાલ કે ભાઈ, આ કૃમિ ફેલાય છે કેવી રીતે અને એની બાળકોના શરીર પર અસર શું થાય છે? આખું ચક્ર સમજવું ખૂબ જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે કે આનો ચેપ લાગવો કેટલો સરળ છે. જેમ કે ઉઘાડા પગે ખુલ્લી જગ્યામાં રમવું, ખુલ્લામાં શૌચ કરવું કે પછી જમતા પહેલાં હાથ સરખી રીતે ન ધોવા. બસ આટલી નાની નાની ભૂલો કૃમિના ઈંડાને શરીરમાં દાખલ થવાનો મોકો આપી દે છે. અને આ ચેપનું આખું ચક્ર કંઈક આ રીતે ચાલે છે. જુઓ, કોઈ ચેપવાળા બાળકના મળમાંથી કૃમિના ઈંડા માટીમાં ભળી જાય. પછી એ ઈંડા ત્યાં ફેલાય અને જ્યારે બીજા બાળકો એ જ દૂષિત માટીમાં રમે ત્યારે એ ઈંડા કોઈને કોઈ રીતે એમના શરીરમાં પહોંચી જાય છે. આ એક એવું ચક્ર છે જેને તોડવું જ પડે. અને જો આ ચેપ લાગી જાય તો એની અસર શું થાય? કુપોષણ, લોહીની ઉણપ એટલે કે એનિમિયા, ભૂખ મરી જવી અને સતત નબળાઈ લાગવી. આ બધું બાળકના શારીરિક અને માનસિક વિકાસને અટકાવી દે છે. વિચારો, આ એમના ભવિષ્ય પર કેટલી મોટી અસર કરી શકે છે. પણ અહીં એક સારી વાત છે. ચિંતા કરવાની જરૂર નથી. આટલી ગંભીર સમસ્યાનો એક ખૂબ જ સરળ અને એકદમ અસરકારક ઉપાય પણ છે. તો ચાલો હવે એ ઉપાય પર નજર કરીએ. અને આ રહ્યો એનો ઉપાય. એકદમ ચમત્કારિક. આ કૃમિનાશક ગોળી. તમે જોયું? પોસ્ટર પર પણ લખ્યું છે, એક ગોળી અનેક ફાયદા. ખરેખર આ એક જ ગોળી બાળકોને કૃમિના ચેપથી થતી બધી જ તકલીફોમાંથી છુટકારો અપાવી શકે છે. કેટલો સરળ પણ કેટલો જોરદાર ઉપાય છે, નહીં? અને આ એક ગોળીના ફાયદા તો જો, અસંખ્ય છે. બાળકના શરીરમાં લોહીનું પ્રમાણ વધે છે, પોષણ સુધરે છે અને એની રોગ પ્રતિકારક શક્તિ પણ મજબૂત બને છે. અને આ બધાનું પરિણામ શું? બાળક શાળામાં ભણવામાં વધુ સારી રીતે ધ્યાન આપી શકે છે અને એક સારા ભવિષ્ય તરફ આગળ વધી શકે છે. પણ એક વાત સમજવા જેવી છે. આ લડાઈ ખાલી કોઈ એક પરિવારની નથી. આ તો આખા સમાજની લડાઈ છે અને આપણી બધાની ભેગી જવાબદારી છે કે આ સમસ્યાને આપણે જડમૂળથી ઉખાડીને ફેંકી દઈએ. એટલે જ આ પોસ્ટર આપણને સૌને એક અપીલ કરે છે. જવાબદાર માતા પિતા બનો. જ્યારે પણ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ આવે ત્યારે તમારા બાળકને કૃમિની દવા અપાવવાનું ભૂલશો નહીં. આપણો આ એક નાનકડો પ્રયાસ એક તંદુરસ્ત સમાજ બનાવી શકે છે. અને અંતમાં બસ આ એક સૂત્ર હંમેશા યાદ રાખીએ: સ્વસ્થ બાળક, સ્વસ્થ રાષ્ટ્ર. કેમ કે આપણા બાળકોનું સ્વાસ્થ્ય જ તો આપણા દેશનું સાચું ભવિષ્ય છે. તો ચાલો આ એક નાના પણ ખૂબ જ મહત્વના પગલાંથી એક મોટા બદલાવની શરૂઆત કરીએ.